માટે પ્રેમ અને આદર છે. એની સાથે સમય વિતાવવો, આનંદ કરવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. પણ તમારી એટલી બધી ચિંતા દેશની છે ને, તમે જમતી વખતે પણ ડાબા હાથમાં ફોન રાખો છો. કારણ કે $5 ટ્રિલિયન ઇકોનોમી બને દેશની, એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે, ચીખલીવાળાની જ. તમે જમણા હાથમાં કોળિયો અને ડાબા હાથમાં ફોન હોય, એટલો બધો તમને ફોન પ્રિય છે. એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના? ખબર ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય, શું કરતા હોય. જો ને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો 2 દિવસથી, ક્રુઝ ઉપર. બોલો, ક્રુઝ ઉપર નાર્કોટિક્સ છે ને, ખેલ ચાલે છે ને મોટો, ખબર છે કે નહીં? કોઈ કંટ્રોલ જ ના હોય. કારણ કે સવારે એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય. તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે. અને એની માટે આ સંપ, એકબીજાને મળવાનું, ટેક ફોર્મ્યુલા, TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ. તો જ પરિવાર સાથે રહી શકશો, નહીં તો આવા પ્રશ્નો ઉભા થશે. આ તો હસતા હસતા એક વચ્ચે વાત આવી. એક કિશોર એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા. સતયુગમાં પ્રહલાદ એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા. તો કળિયુગમાં મારે શું કરવાનું? મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની? એટલે એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા, કળિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને, તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે. આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ. કારણ કે એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને, એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા, કે 50th મેરેજ એનિવર્સરી, ઇટ્સ અ બિગ ઇવેન્ટ. અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા, એમના બધા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધા બેઠા હતા. ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ. અને બધા એક 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે, પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એક કપલ સાથે હોય તો શેર કરે. ભાઈ, એક વખત અમે 10 વર્ષ પહેલા આ પ્રસંગે સાથે હતા, આનંદ કર્યો, અથવા કંઈક સેવા કરી, અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન 30 વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે, વોટ એવર, બધા શેર. એટલે આનંદ ચાલતો હતો, માહોલ હતો આખો, 3 કલાક ચાલ્યો. એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો. એને કહ્યું કે આઈ હેવ અ ક્વેશ્ચન, હું એક પ્રશ્ન પૂછું? પેલા કે પૂછો. એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવન. આગળ સુખી શબ્દ વાપરેલો, ખાલી લગ્ન જીવન નહીં. તો ઘણા ચાલી જતું હોય છે, પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે. તો હસબન્ડને કીધું સિમ્પલ, 50 વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મારે લેવાના, અગત્યના, અને મારી વાઈફે હા જ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે, અને હું કહું ભાઈ કર. તમે બધા મૌન થઈ ગયા, એટલે તમને પણ આમ થતું તો હશે કે શું હશે, નહીં? પછી બીજા ભાઈ બેઠા હતા, એ નવસારીના હતા. એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લાઈક લિસ્ટ આઉટ what are the important decisions you took and less important your wife took? તમે લિસ્ટ આઉટ તો કરો કે અગત્યના નિર્ણય તમે લીધા અને વાઈફે આ પાડીને. તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઈફે હા પાડવાની હતી, અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું હા પાડું. તો કે કયા? તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઈફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી, એમાં કયું ઘર અમારે ખરીદવું, કઈ ગાડી લેવી, કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા,
પિકનિકમાં ક્યાં જવું, કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા. અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર છે, કયા કપડાં ખરીદવા, કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે. કયા પ્રસંગે કોને કયા કપડાં પહેરવા એ પણ એ જ નક્કી કરે. બધી તિજોરીની ચાવી એની પાસે હોય, પગાર લઈને મારે આપી દેવાનો, પછી એ ઘર ચલાવે. આવા બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધા મેં આ પાડી. એટલે હવે તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા કયા તો પછી આ જેન્ટલમેનને લેવાના. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા? એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું એમ કહું કે ના કરવું, એટલે મારી પત્ની કે બરોબર છે, ચાપી લો, ના કરવું જોઈએ. એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા અને એમાં મારી પત્નીએ હા પાડી. અને જે અમારી 4 દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એ એણે લીધા, એટલે મેં હા પાડી દીધી. તમે બધા હશે એટલે થોડુંક થોડુંક તો ચાલતું હશે, પણ ચલાવજો. ઇટ્સ અ ક્રેડિટ. જ્યાં પ્રેમ છે, સંબંધ છે અને લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે, પતિ પત્ની, મા બાપ, દીકરા દીકરી બધા, ત્યાં થોડુંક ઝૂકી જેવું, નમતું કરવું. પ્રમુખ સ્વામી મારા 4 શબ્દ વાપરતા હતા: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એમાં નાનપ નથી, પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબિતી છે. અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી, પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, તો જ તમે ખમી શકો, અનુકૂળ થઈ શકો, મનગમતું મૂકી શકો. એ ક્રેડિટ છે. અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય, તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે. જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ, સમાજ સેવા એ ઉત્તમ સેવા છે, જન સેવા એ પ્રભુ સેવા છે. સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે. પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી. આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે. આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે 9ધા ભક્તિની વાત લખી છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ત્યાં સુધી પણ પહોંચવાનું છે. જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું. તમે એમ કહો કે મને ભાષા આવડે છે, તમે એમ કહો કે મને અંગ્રેજી ભાષા આવડે છે, તમને એબીસીડી આલ્ફાબેટ 26 બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય? મને કહો. જો હા પાડશો તો હું આર્ગ્યુમેન્ટ કરીશ, ના પાડશો તોય કરીશ. તમે એમ કહો કે મને ઇંગ્લિશ આવડે છે, તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય. પણ છતાં એ ભાષા આવડી ના પણ કહેવાય ને, કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા, સ્પેલિંગ નથી આવડતા, શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું. એ બધું શીખવાનું ને. એટલે પહેલા એબીસીડી શીખાય, પછી શબ્દો શીખાય, પછી શબ્દોની ગોઠવણી આવે, પછી વાક્યની રચના થાય.